સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આવું સરસ શરીર ભગવાને આપ્યું છે. 24 તત્વોથી બન્યું છે આ શરીર. અંતઃકરણ ચતુષ્ટય, સૂક્ષ્મ શરીરના આ 4 પાસા, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. મન સંકલ્પ વિકલ્પ કરે, બુદ્ધિ તર્કવાળી હોય અને નિર્ણય કરે, ચિત્ત સ્મૃતિ બધું સંગ્રહિત કરે, અને અહંકાર સેલ્ફ કોન્શિયસનેસ. આ સૂક્ષ્મ શરીર છે. 24 તત્વોનું બનેલું શરીર. ભગવાન વિરાટ નારાયણ, એના નાભીમાંથી કમળ થયું, કમળમાં બ્રહ્મા થયા. બ્રહ્માએ જોયું ચારે બાજુ જળ 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 છે. ચારેય દિશાનો વિચાર કર્યો. બ્રહ્માને 4 મુખ છે, ચારે મુખમાં 4 વેદ છે. હું આ કમળમાં, પણ કમળ કોના આધારે? बिना मूल के फूल नहीं हो सकता. ये कमल का फूल है तो इसका मूल जरूर कहीं न कहीं होना चाहिए. उस मूल को खोजने के लिए कमल की नाल में ब्रह्मा नीचे उतरे. पोली होती है, नीचे उतर्या. भगवान ने नाभि સુધી પહોંચ્યા પણ તોય કઈ તાગ ન મળ્યો. બ્રહ્મા પાછા હતા ત્યાં આવ્યા કમળમાં. તપ તપ એવો શબ્દ થયો, આકાશનો ગુણ શબ્દ. બ્રહ્માજી જોવા ઈચ્છે છે કે મૂળ ક્યું, મારે જોવું છે, મારે જાણવું છે. એટલે ભગવાને જાણે કીધું કુદરતે કે જોવાની વાત તો 3જા નંબરે આવે. પહેલા શબ્દ, પછી સ્પર્શ, પછી રૂપ. એ રૂપ તો ત્યારે જોવાની વાત આવે ને, આંખનો નંબર તો 3જો. એટલે પહેલા શબ્દ થયો, તપ તપ શબ્દ થયો, કાને સંભળાયો. સૌથી પહેલા વહેલા આકાશ, આકાશનો ગુણ શબ્દ. बोलने वाला दिखाई नहीं दिया, शब्द सुनाई दिया. इसलिए ईश्वर भले ही नहीं दिखाई दे, लेकिन ईश्वर की जो वाणी है वेद, वो सुनो तो उसमें भरोसा करो और अकॉर्डिंगली करो. उन आदेशों का पालन करो, जो वेद कहते हैं तदनुसार करो तो कल्याण है. आदौ श्रद्धा. એ જે સંભળાયું છે કાન દ્વારા ભગવાનની વાણી, એમ કરવામાં આપણું કલ્યાણ છે. દ્રઢ શ્રદ્ધા. આદૌ શ્રદ્ધા. શરૂઆતમાં શ્રદ્ધા જોઈએ સાહેબ. શ્રદ્ધા વગર આ યાત્રા નહીં થાય. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, ગીતા કહે છે. શ્રદ્ધાની દોરી જાલો રે, જોર કરીને પકડી રાખો, બરાબર જોર લગાવી તો વારે ચડશે વાલો રે, મેર કરીને. શ્રદ્ધાની દોરી જાલો તો થાક ન લાગે. શ્રદ્ધાની દોરી જાલો તો થાક ન લાગે. કારણ એ તો ચાલે આગે આગે રે, જોર કરીને. શ્રદ્ધાની દોરી ચાલો રે, જોર કરીને તો વારે ચડશે વાલો રે, મેર કરીને. તમારી શ્રદ્ધાને નુકસાન પહોંચાડે એવી કોઈ પણ વસ્તુનો સંગ, એનું નામ કુસંગ. એવું પુસ્તક, એવા વિચારો, એવા વ્યક્તિઓ જે તમારી શ્રદ્ધાને નુકસાન પહોંચાડે, એવી જગ્યાએ રહેવું, એવા માણસની હારે બેહવું, એવા પુસ્તકો વાંચવા, આ બધું કુસંગમાં આવે. इसलिए कुसंग से बचो. कौन कुसंगति पाई न साई,
રહે ન નીચ મતે ચતુરાઈ. બ્રહ્માજીએ શ્રદ્ધાપૂર્વક તપ કર્યું. આંખ બંધ કરી તપસ્યા કરતા કરતા બહાર જોવાની કોશિશ કરતા હતા. એ અંદર દેખાણું, હૃદયની અંદર. એ 14 લોક આપણી અંદર છે. જે આ બ્રહ્માંડમાં છે ને એ બધું આપણી અંદર છે. આ પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે. પિંડે સો બ્રહ્માંડે. જે પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે. એટલે બ્રહ્માંડમાં અત્યારનું વિજ્ઞાન યાન ભેજે, રોકેટ ચડાવે, ગ્રહો ભેજે, ઘણું બધું જાણવાની કોશિશ કરે. વિજ્ઞાનની યાત્રા આઉટર વર્લ્ડ, બહાર તરફની છે. ત્યારે એ જ રહસ્યોને ઋષિઓએ જાણી લીધા ઇન્ટ્રોવર્ટ થઈને. એણે ભીતરની યાત્રા કરી. કારણ કે જે બ્રહ્માંડમાં છે એ જ પિંડમાં છે, જે પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે. બ્રહ્માજીએ ધ્યાન કરીને તપસ્યા કરતા કરતા જોયું. આ તપ એટલે સહન કરવું, ધીરજ રાખવાની, સહન કરવાનું, મંડી રહેવાનું, લગે રહેના, છોડના નહીં. તપ. જૂના જમાનામાં ઋષિઓને રાફડા થઈ જતા હતા તપ કરતા કરતા, પણ તોય છોડતા નહીં. અરે વાલ્મીકી જેવા હોય એને તો રાફડા થઈ જાય બરાબર. હિરણ્યકશિપુ એના જેવા રાક્ષસોએ તપ કરતા હતા. રાક્ષસોના જીવનમાં તપ તો છે, ત્યાગ નથી. આ બધા સાધુડાઓને હું કામ પગે લાગીએ છીએ? એના જીવનમાં ત્યાગ છે. તપ તો કરે છે પણ હારવાર ત્યાગ છે. બાકી રાક્ષસોએ તપ કર્યું, હિરણ્યકશિપુએ તપ કર્યું, રાવણે તપ કર્યું. રાક્ષસો પણ તપ કરે છે અને સિદ્ધિ મેળવે છે, પણ એના જીવનમાં ત્યાગ નથી. એના જીવનમાં ભોગ છે. જેણે ભોગ છોડીને ત્યાગનો માર્ગ અપનાવ્યો એ વંદનીય છે. જે ત્યાગી શક્યા એને આપણે સ્વામી કહ્યા. નહીં તો 5-25 કરોડ જેની પાસે હોય એને આપણે સ્વામી નથી કહેતા. આજે ઘરવાળી પોતાના ધણીને સ્વામી નથી કહેતી, નોકર ચાકર પોતાના માલિકને સ્વામી નથી કહેતા, 5-25 કરોડનો આસામી એને કોઈ સ્વામી નથી કહેતું. પણ જેની પાસે કાંઈ નથી, 5 ઘરની ભિક્ષા માગીને પેટ ભરે છે, એ હામાં મળે તો એમ કે સ્વામીજી નમો નારાયણ. किसने स्वामी बनाया उनको? केवल उनके तपने नहीं, उनके त्याग ने. महत्व त्याग का. त्यागात् शांतिरनंतरम. उपनिषदों કહે છે ત્યાગે નહીં કે અમૃતત્વ માનશુ. ત્યાગ દ્વારા જ આ અમૃતત્વનો અનુભવ થાય છે. ત્યાગ. ઈશાવાસ્યોપનિષદનો પહેલો જ મંત્ર, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ. ત્યાગ ત્યાગ ईगो નો त्याग करो. मन मुटाव हो गया है किसी से, छोड़ो. त्याग. कोई के कोई एक कहीं संभळावी દીધું, भूल जाओ, माफ करो, दिल साफ करो. त्याग. ये आप पकड़ी राखे ने माणस, ये अकड़ पोतानी અને ઓલી પકડ, એ અકડને પકડને કારણે दुखी થાય છે માણસ. जिसमें न अकड़ है और अकड़ नहीं है तो फिर पकड़ी न रखे. भूली जाने वाला हूं भूली गयो, तुम्हें भूली जाओ. माफ करने से 2 व्यक्ति मुक्त होते हैं, माफी देने वाला भी
और जिसको माफी दिया गया है वो भी, दोनों मुक्त हो जाते। क्षमा दो लोगों को मुक्त कर देती। तो त्याग, त्याग छोड़ो, भूलो, भगवान ने याद રાખો। બાકી ઓલાએ મને આમ ગાળ દીધી હતી, હું ભૂલીશ નહીં, હું મૂકીશ નહીં। अकड़ और पकड़, अकड़ अकड़ मुर्दे में होती है, वो नहीं झुकता। झुकता वही है जिसमें जान होती है, झुकता वही है जिसमें जान होती है। अकड़ मुर्दे की पहचान होती है। अकड़ तो मुर्दे की पहचान है। तो त्याग। राम शा माटे आटला महान बन्या? त्याग। त्यक्त्वा सुदुस्त्यज सुरेप्सित राज्य लक्ष्मीम धर्मिष्ठ आर्य वचसा यदगादरण्यम। त्याग। चक्रवर्तीनी सत्ता राजा दशरथनी, देवताओ एने जोईने ललचाय, पण सवाરના પોરમાં રામને ખબર પડી કે રાજા નથી થવાનું, વનમાં જવાનું છે। ભલે प्रसन्नतां यान गताभिषेकतः तथा न ममले वनवास दुःखतः मुखाम्बुजश्री रघुनंदनस्य मे सदास्तु सा मंजुल मंगल प्रदा। तुलसीदास जी आवा शब्दों में वंदन कर्या श्री राम ने। वनवासनी राज्याभिषेकनी वात सांभळी अने जे हरखाई न गया, अने वनवासनी वात सांभळी अने जे विलाई न गया, एनी मौज, एनी शांति एवी ने एवी अकबंध रही। एवी मारा भगवान रामनी मुखाम्बुज श्री सदास्तु सा मंजुल मंगल प्रदा। ए मारा माटे सदा मंजुल मंगल प्रद बनी। त्याग। होनानी द्वारका वसावी अपना द्वारका नाथे। पुरुषार्थ जुओ। आखा भारत में डंको वागतो तो, पण सोनानी द्वारका वसाव्या पछी लीला पूरी करी तो होनानी द्वारका पोताना कोई छोकराओने नामे करीने गया नहीं। उल्टाना द्वारका में जेटला हता ए बधाने केवराव्युं द्वारका छोड़ी देजो, हाथ में दाड़े द्वारका समुद्र में डूबी जाए, भेगा तमे जाओ जो द्वारका छोड़ी नहीं तो। त्याग। जने सर्जन करता आवड़े एनी विसर्जननी पण तैयारी होवी जोईए। आ तमे हवे कुंभ लागशे, जोजो अत्यारथी बधी तैयारीओ चाले छे ने शुं शिबिरो, एवी शिबिरो तैयार थाय। आम तमने अमुक अमुक ठेकाणे जाओ तो आम लागे महल छे, पण ई महीनो दौड़ महीनानो खेल ने पछी पाछुं हाव चोखवड़ी थी जाए। विसर्जन। आटलो सरस मंडप आपणे आनंद करीए छीए। तमे जुओ तो खरा केवा दीवा जबकारा मारे, केवी बधी सरस व्यवस्था। એટલે જ્યાં બ્રહ્મા હોય ત્યાં શંકર હોય જ, અને વચ્ચે ખેલ કરે વિષ્ણુ। બ્રહ્મા બનાવે, શંકરજી પછી વિસર્જન કરે, અને એની વચ્ચે મારા નારાયણનો ખેલ। આ પ્રભુની લીલા છે। આ એક જ તત્વના ત્રણ સ્વરૂપ છે। બ્રહ્માના રૂપે એ જ સર્જન કરે છે, વિષ્ણુ રૂપે એ જ પાલન કરે ને સંચાલન કરે છે, શિવ રૂપે પછી એ જ બધું હંકેલી લે છે। પ્રલયંકર। ब्रह्माजीए भगवानना दर्शन कर्या भीतर।
અને પછી ભગવાને બ્રહ્માને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. આજ્ઞા કરી કે બ્રહ્મા, હવે તમે સર્જનનું કાર્ય આગળ ચલાવો. એટલે બ્રહ્માજીએ કહ્યું કે પ્રભુ, આદેશ, પણ એક કૃપા કરો કે સર્જનમાં મને મોહ નહીં થાય, ન થાય. નહીં તો જો સર્જનમાં મોહ થયો ને તો વિસર્જન મોંઘું પડશે, વિસર્જન નહીં થાય. આવું કાંઈ આટલું બધું મહેનત કરીને બનાવવાનું કંઈ વીખી ન ખાય. એટલે સર્જનમાં મોહ ન થાય એવી કૃપા કરો. એટલે ભગવાને ભાગવત કહ્યું 4 શ્લોકમાં. કે આ ભાગવત એટલા માટે કે તમે સર્જન કરો, સર્જનની અક્કલ પણ તમને મળે, અને એ સર્જન કર્યા પછી એની અંદર તમે લહેર પણ કરો, પણ એ સર્જનમાં તમને મોહ ન થવો જોઈએ. ટાણું આવે એટલે હંકેલી લ્યો, હંકેલો કરતા આવડવો જોઈએ અનાસક્ત ભાવથી. કોકનો મેલ હળગી જતો હોય ને અરે ઓલો રોવે, રે 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 મારું બધું ગયું. અને શ્રી કૃષ્ણની દ્વારકા, રાવણની લંકા હળગી તો અરે રે રે રે, લંકાની અંદર બધાએ માથું પકડીને. અને દ્વારકાધીશની દ્વારકા ડૂબ્યા પહેલા કૃષ્ણે કહ્યું ડૂબી જવાની છે, છોડી દેજો, બારા નીકળી જાજો, નહીં તો ગયા હરવાર. અને એમ કહેતી વખતે પાછા હાવ અનાસક્ત ભાવથી પ્રાચીને પીપળે પગ ઉપર પગ ચડાવી ચતુર્ભુજ નારાયણ હવે લીલા હંકેલવાની, બધું હંકેલી લ્યો. બ્રહ્માજીએ કહ્યું કે મને મોહ ન થાય એવી કૃપા કરો, નહીં તો વિસર્જન વખતે અને વિસર્જન કરનારા શંકરની અરે વાંધો પડી જાય, દુશ્મન લાગશે. એટલે બ્રહ્માને શંકરને એટલો વાંધો નથી, પણ બ્રહ્માનો દીકરો દક્ષ એને બહુ વાંધો પડ્યો શંકરની આરે. એટલે દક્ષ અને શિવની વચ્ચેનો જે વિરોધ છે એની કથા છે ભાગવતમાં. મજાની વાત એ છે કે એ દક્ષની દીકરી સતી શિવને વર્યા. દક્ષ વૈષ્ણવ છે, એની દીકરી સતી શિવને વર્યા. એટલી અદ્ભુત કથાઓ છે પુરાણોની. તમે જો સમજો એના રહસ્યને તો આમ એવું અજવાળું 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 થાય, જ્ઞાનનું એનો પ્રકાશ થાય. ભાગવત કહું છું તમને બ્રહ્મા, એ ભાગવતના જ્ઞાનને હૃદયસ્થ કરો તો તમને સર્જનમાં મોહ નહીં થાય. 4 શ્લોકમાં આખું ભાગવત છે. પહેલો શ્લોક, અહમેવા સમેવાગ્રે નાન્યદ્યત સત્સત્વરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. બીજો શ્લોક, ઋતેર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ્વિદ્યાદાત્મનો માયામ યથા ભાસો યથા તમઃ. ત્રીજો, યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનો પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહં. ચોથો અને અંતિમ શ્લોક, એતાવદેવ જિજ્ઞાસ્યં તત્વજિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. આ જ 4 શ્લોકનો વિસ્તાર વ્યાસ ભગવાને કર્યો અને 18,000 શ્લોકો 10 લક્ષણ યુક્ત ભાગવત. એટલે ભાગવતના સ્કંદ 12, લક્ષણ 10
એટલે પહેલો સ્કંદ અધિકાર લીલા, બીજો સ્કંદ સાધન લીલા, ત્રીજાથી માંડી 12મા સુધી ભાગવતના 10 લક્ષણ છે. ત્રીજો સ્કંદ સર્ગ લીલા, ચોથો સ્કંદ વિસર્ગ લીલા, પાંચમો સ્કંદ સ્થાન લીલા, છઠ્ઠો સ્કંદ પોષણ લીલા, સાતમો સ્કંદ ઉતિ લીલા, આઠમો સ્કંદ મન્વંતર, નવમો સ્કંદ ઈશાનુ કથા, દશમ સ્કંદ નિરોધ લીલા, 11મો સ્કંદ મુક્તિ અને 12મો સ્કંદ આશ્રય. આમ 10 લક્ષણથી યુક્ત આ શ્રીમદ ભાગવત છે. ત્રીજો અને ચોથો સ્કંદ વિદુરજી અને મૈત્રેયજીના સંવાદ રૂપે કહેવાયો છે. શેષ નારાયણે સનતકુમારને કહ્યું જે જ્ઞાન, એ સનતકુમારે પછી સાંખ્યાયન મુનિને કહ્યું, અને સાંખ્યાયન મુનિ પાસેથી પરાશર પાસે આવ્યું, અને એની પાસેથી મૈત્રેય ઋષિ પાસે આવ્યું, અને મૈત્રેયે ભાગવત વિદુરને સંભળાવ્યું. આ ભાગવતની એક ધારા. અને બીજી ધારા આદિનારાયણ ભગવાને બ્રહ્માને કહ્યું, બ્રહ્માએ નારદને કહ્યું, નારદે વ્યાસજીને કહ્યું, વ્યાસજીએ વિસ્તાર કર્યો, શુકદેવને ભણાવ્યું, શુકદેવે ગંગા કિનારે અનશન વ્રત લઈ બેઠેલા રાજા પરીક્ષિતને સંભળાવ્યું, અને શુકદેવ અને પરીક્ષિતનો એ સંવાદ નૈમિષારણ્યમાં સુત પુરાણીએ શૌનકાદિક ઋષિઓને સંભળાવ્યો. આ 2 ધારા છે ભાગવત પરંપરાની. એટલે વિદુર મૈત્રી વાળી ધારા પાસે લઈ જાય છે વ્યાસજી. વિદુરજી જ્યારે તીર્થયાત્રા કરવા ગયા ત્યારે મહારાજ મૈત્રેયના આશ્રમમાં પહોંચ્યા, અને ઋષિ મૈત્રેયે એમને ભાગવત સંભળાવ્યું. એ ત્રીજો અને ચોથો સ્કંદ. ત્રીજો સ્કંદ સર્ગ લીલા, ચોથો સ્કંદ વિસર્ગ લીલા. સર્ગ એટલે સર્જન, વિસર્ગ એટલે વિશેષ સર્જન. સર્ગ એટલે દાળ ચોખા, વિસર્ગ એટલે ખીચડી, વેલ્યુ એડિશન. ફૂડ ઇન્ડસ્ટ્રીમાં છો ને, તો સર્ગ અને વિસર્ગનો આટલો ફરક છે. તો સર્ગ એટલે સર્જન, વિસર્ગ એટલે વિશેષ સર્જન. બટેટા ખરીદવાના, અને બટેટા ખરીદ્યા પછી એને ચિપ્સ બનાવવાની, એની વેફર બનાવવાની, વેલ્યુ એડિશન. સર્ગ એટલે ભગવાન દ્વારા સર્જન, અને વિસર્ગ એટલે ભગવાન દ્વારા બનાવેલા બ્રહ્મા દ્વારા સર્જન. દશવિધ સૃષ્ટિનું વર્ણન છે. મારે તમને એક અપીલ કરવી, એક અનુરોધ કરવો છે, એક ઇન્સ્પિરેશન, કે જો તમને કથા સાંભળતા સાંભળતા થોડો કે આનંદ આવ્યો હોય તો પ્લીઝ એકવાર આખું ભાગવત ઘરે તમે વાંચજો. આખું ભાગવત વાંચજો, તમને બહુ મજા આવશે. આખું ભાગવત વાંચજો, અને આખું ભાગવત વાંચતા વાંચતા પાછા જે તમને ક્વેશ્ચન થાય પેન ડાઉન કરી લો, અને પછી ક્યારેક એ પ્રશ્નો લઈને બીજી કથામાં બેસશો તો એ પ્રશ્નના જવાબ મળશે. પહેલી કથા કરતાં બીજી કથામાં ઓર આનંદ આવશે. આખું ભાગવત વાંચ્યા પછી આ ભાગવત સાંભળ્યા, આ એપિટાઇઝર છે, આનાથી ભૂખ લાગવી જોઈએ, તમારી ભૂખ ઉઘડવી જોઈએ. અને પછી આખું ભાગવત ઘરે વાંચવાનું. જેટલા મહિનામાં પૂરું થાય એટલા મહિનામાં. આપણે કાંઈ ઉતાવળ છે નહીં. પરીક્ષિતને 7 જ દી હતા, તમને વાંધો નથી, બાકી કાલ સવારે હું થાય કોને ખબર. હા, આપણે ઓલું કહે છે, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. પણ જીવવું એવી રીતે જાણે કોઈ દી મરવાનું જ નથી, અને કામ એવી રીતે કરવાના જાણે આપણે કાલ રહેવાના નથી. બસ આ ફંડા હે, ये वाला फंडा है. તો ભાગવત આખું વાંચજો, જેટલા દિવસે પૂરું થાય એટલા દિવસે. બહુ આનંદ આવશે, લેટ મી ટેલ યુ. અને એ પછી જ્યારે પાછી ભાગવતની કથા સાંભળશો તો પહેલી કથા કરતાં બીજી કથામાં વધારે આનંદ આવશે. તો દશવિધ સૃષ્ટિનું વર્ણન છે. એમાં 6 પ્રકારની પ્રાકૃત સૃષ્ટિ, 3 પ્રકારની વૈકૃત સૃષ્ટિ અને 1 પ્રકારની મિશ્ર સૃષ્ટિ. એનું એટલું વિસ્તારથી બ્યુટીફુલ વર્ણન છે, વાંચજો.
તૃતીય સ્કંદમાં 3 દાંપત્યની કથા છે, પતિ પત્ની. એક કશ્યપ અને દિતિ, બીજું જોડલું મનુ અને શતરૂપા, અને ત્રીજું પતિ પત્નીનું જોડલું એટલે કરદમ અને દેવહૂતિ. એમાં દિતિથી દૈત્ય થયા, હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ જેવા, એ આદિ દૈત્ય. મનુ શતરૂપા, એનાથી 3 દીકરી અને 2 દીકરા થયા. 3 દીકરી આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ. 2 દીકરા પ્રિયવ્રત, ઉત્તાનપાદ. 5 સંતાન દિવ્ય. એમાં આકુતિનું લગ્ન રુચિ ઋષિ સાથે કર્યું, એનાથી યજ્ઞ નારાયણ પ્રગટ થયા. દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયું, એનાથી કપિલ ભગવાન પ્રગટ થયા. અને પ્રસૂતિને પછી પરણાવ્યા હતા દક્ષ સાથે, તો એણે જગદંબા સતીને પ્રગટ કર્યા. એ સતીએ શિવજી સાથે લગ્ન કરેલા. કરદમ અને દેવહૂતિને ત્યાં કપિલ ભગવાન પ્રગટ થયા. કપિલ ભગવાન સાંખ્ય યોગના આચાર્ય છે. મા દેવહૂતિને એમણે સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન કરાવ્યું. આપણે ત્યાં 6 દર્શન છે, આસ્તિક દર્શન જેને કહીએ તે 6: સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા.